હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાનું છે આવી દેશી ચોળીનું ટેસ્ટી શાક. તો મિત્રો, આ ચોળીનું શાક આપણે બનાવી લેવાનું છે. તમે મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો તમને પહેલો જ વિડીયો મારો દેખાશે, તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો. અને લાઈક કરો, તમારા મિત્રો સાથે, તમારા સંબંધીઓ સાથે, તમારા પરિવાર સાથે મારો વિડીયો વધારેમાં વધારે શેર કરો. તો મિત્રો, આપણે ચોળીનું શાક કેવી રીતે બનાવીએ એ જોઈ લઈએ. તો મેં 1 વાટકો જેટલી ચોળી લીધેલી છે, એને મેં પલાળી નાખી છે. દેશી ચોળી છે, આપણી લાલ ચોળી આવે તે દેશી ચોળી. આમાં વ્હાઈટ ચોળી પણ આવે છે અને લાલ ચોળી પણ આવે છે. તો મેં દેશી લાલ ચોળી લીધેલી છે. એમાં 1.5 ગ્લાસ જેટલું મેં પાણી નાખી દીધું છે. તમારે જેટલી ચોળી હોય એટલું તમે પાણી નાખી શકો છો. તો મેં 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે અને એને 7 થી 8 કલાક માટે પલળવા મૂકી દીધી છે. જો મારી 7 થી 8 કલાક થઈ ગઈ છે અને મારી ચોળી એકદમ સરસ પલળી ગઈ છે. જો એકદમ સરસ તૂટી પણ જાય છે ઇઝીલી. બહુ ટેસ્ટી એવું આ શાક થાય છે મિત્રો, તમે એકવાર જરૂરથી બનાવજો. હવે હું એને બાફવા માટે મૂકી દઈશ, કુકરમાં નાખી દઈશ અને તેમાં થોડું મીઠું નાખી અને પાણી નાખી અને બાફવા મૂકી દેવાનું છે. બહુ ટેસ્ટી એવું બને છે મિત્રો. તમે લોકો કઠોળ નથી ખાતા તો આવી રીતે તમે શાક બનાવશો કઠોળનું તો બહુ ટેસ્ટી એવું બનશે અને તમારા બાળકો પણ ખાશે. તો તેમાં મેં 1 ચમચી મીઠું નાખી અને 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી અને બાફવા મૂકી દીધેલું છે ચોળીના શાકને. પહેલાં આપણે ચોળી બાફવી પડશે, પછી તેનું શાક સારું એવું બનશે. હવે હું કુકર બંધ કરી અને બાફવા મૂકી દઈશ. ત્યાં સુધી આપણે બધી જ ગ્રેવી જોઈ લેવાની છે, બફાય ત્યાં સુધી. જો મેં લસણ, આદુ ને મરચાં લઈ લીધા છે. આ તીખા મરચાં છે એટલે મેં 2 મરચાં લીધા છે અને આદુનો ટુકડો લીધો છે અને લસણ થોડું વધારે લીધેલું છે. એને આપણે ખાયણી દસ્તામાં ખાંડવાનું છે અને મિક્સરમાં પીસવાનું નથી, નહીં તો આપણો ટેસ્ટ છે એ સારો નહીં આવે મિક્સરમાં. અને 2 થી 3 ચપટી જેટલું આપણે મીઠું નાખી દઈશું એટલે એકદમ ઇઝીલી ખંડાઈ જશે. તમે મીઠું નાખશો એટલે સરસ એવી પેસ્ટ બની જશે. તો મેં આ ખાંડી લીધું છે લસણ, આદુ ને મરચાં. અને હવે એક ડીશમાં હું લઈ લઈશ એને અલગથી. હવે ડુંગળી અને ટમેટાની આપણી ગ્રેવી બનાવવાની છે. મિત્રો, તમે એક વખત જરૂર ને જરૂર ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવું લાગે છે. અને આયર્ન હોવાથી તો લોહીની ઉણપ આપણે વધારે થાય છે. તો હવે ડુંગળી અને ટમેટાં મેં લઈ લીધું છે. હવે એમાં થોડું મીઠું નાખવાનું છે, અડધી ચમચી જેટલું મેં નાખેલું છે, 4 થી 5 ચપટી જેટલું. અને એમાં 1 ગ્લાસ હું પાણી નાખીશ. જેટલા ટમેટાં અને ડુંગળી ડૂબે એટલું જ આપણે પાણી નાખવાનું છે. હવે એને આપણે બ્લેન્ડર કરવાનું છે. બ્લેન્ડરના મદદથી ગ્રેવી બનાવવાની છે, કેમ કે અધકચરી ગ્રેવી આપણે બનાવવાની છે. એકદમ ફાઇન પેસ્ટ આમાં સારી નથી લાગતી. તમે મિક્સરમાં કોઈ પણ વસ્તુ પીસશો તો ટેસ્ટ આખો ચેન્જ થઈ જશે. તમે આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો બ્લેન્ડરની મદદથી ગ્રેવી બનાવીને. જો આપણે ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થાય છે. હવે આપણે અધકચરી ગ્રેવી બનાવી લીધી છે. મિત્રો, તમે મારો વિડીયો વધારેમાં વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો તમને મારો વિડીયો પહેલાં દેખાશે. જો મિત્રો, આપણી ગ્રેવી એકદમ મસ્ત બની ગઈ છે. અધકચરી ગ્રેવી બની છે આપણી, એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની. અને હવે હું તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે પહેલેથી. હવે તેને આપણે વઘારી નાખવાનું છે. તો મેં 1 ચમચી રાઈ નાખી છે, 1 ચમચી આખું જીરું નાખેલું છે, 2 થી 3 ચપટી જેટલી હિંગ નાખવાની છે. અને મેં લીમડો નાખી દીધો છે. લીમડો નાખી અને હું તરત જ જે લસણ ને આદુ મરચાંની પેસ્ટ છે તે હું નાખી દઈશ. મિત્રો, આ બહુ ટેસ્ટી એવું શાક લાગે છે, તમે એક વખત જરૂર બનાવજો. હૃદયના જે બીમાર હોય, હૃદયના સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયી હોય છે આ શાક, હૃદય રોગી માટે. અને બ્લડ શુગર ધીમે ધીમે વધે છે અને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પણ મર્યાદિત માત્રામાં સારો વિકલ્પ બની શકે છે. તો મેં આ ગ્રેવી બધી નાખી દીધી છે અને તેને ઉકળવા માટે મૂકી દેવાનું છે. આમાં મેં હળદરનું નાખી નથી, હળદરનું મેં પ્રમાણ ઓછું પણ નથી અને વધારે પણ નથી, હળદર મેં નાખી જ નથી. અને એ સ્વાદ અનુસાર હું મીઠું નાખી દઈશ. અને એને ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે એકદમ મસ્ત ઉકળવા દેવાની છે ગ્રેવી. જો આપણી ચોળી છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે
અને હવે તેને આપણે પાણી કાઢી અને ચાળણીમાં લઈ લઈશું. જો આપણી ગ્રેવી પણ એકદમ સરસ ઉકળી ગઈ છે. હવે તેમાં આપણે બધા મસાલા કરી દેવાના છે બેઝિક. તો મેં એક મોટી ચમચી ભરીને લાલ મરચું નાખી દીધું છે, 2 ચમચી જેટલું. અને હવે શાકભાજીનો જે મસાલો આવે છે તે આપણે નાખવાનો છે. આમાં બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. શાકભાજીનો જે મસાલો આવે છે એવરેસ્ટનો, તે 1 ચમચી નાખી છે. અને એવરેસ્ટનો મેં ગરમ મસાલો પણ નાખેલો છે. તમારે ગરમ મસાલો ન ખાવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, શાકભાજીનો મસાલો એકલો નાખી શકો છો. પણ મેં 2 1 ચમચી નાખેલું છે એટલે બહુ ટેસ્ટી એવું શાક બન્યું છે. આમાં મેં હળદરનો ઉપયોગ કર્યો નથી, કેમ કે તમે હળદર નાખશો તો મસાલાનો ટેસ્ટ એકદમ સરસ નહીં આવે. આને આપણે બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે. તુરના ટોઠા આપણે બનાવીએ છીએ એવી રીતે આ ચોળીનું જે ગ્રેવીવાળું શાક છે તે તમારે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. હવે આપણે આ ચોળી જે બાફેલી છે તેને આપણે નાખી દઈશું. ચોળીનું શાક છે તે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે અને પાચન પણ આપણું સુધારે છે, શરીરને ખૂબ શક્તિ આપે છે. લાંબા સમય સુધી તમારું પેટ પણ ભરેલું ભરેલું તમને ફીલ થશે. હવે તેમાં આપણે અડધું લીંબુ નીચવી દેવાનું છે. લીંબુનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે. ખાંડ નાખવાની નથી આપણે આમાં. અને આ ચોળીના શાકમાં પ્રોટીન અને ફાઇબર સાથે આયર્ન સહિતના ઘણા પોષક તત્વો પૂરા પાડે છે આ સૂકી ચોળીનું શાક. તમે એક વખત જરૂર બનાવજો મિત્રો. બહુ એટલે બહુ શક્તિવાળું હોય છે આ શાક. તમે ક્યારેક ક્યારેક આવું શાક પણ કરીને બધા સાથે તમે ખાઓ તો બહુ મજા આવે છે તમારા પરિવાર સાથે. ચોળીનું ડ્રાય શાક કરતાં આવું ગ્રેવીવાળું શાક ખાવાની ખૂબ મજા આવે છે. આપણું ચોળીનું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે અને એમાં આપણે ધાણા નાખી દીધા છે. મેં ગેસને બંધ કરી દીધો છે. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં એકદમ સરસ કોમેન્ટ કરી દેજો, પ્યારું પ્યારું. અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જણાવી દેજો. જો આપણું ચોળીનું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે અને હવે આપણે એક ડીશમાં લઈ લેવાનું છે. એકદમ જાડી પણ ગ્રેવી નથી રહી અને એકદમ પતલી પણ ગ્રેવી નથી રહી. આપણું એકદમ પરફેક્ટ માપ સાથે આપણે ચોળીનું શાક તૈયાર થઈ ગયું છે. આ ચોળીનું શાક તમે બ્રેડ સાથે, બાજરાના રોટલા સાથે કે રોટલી પરાઠા સાથે અને રાઈસ સાથે પણ બહુ સરસ લાગે છે આ ગ્રેવીવાળું ચોળીનું શાક. હવે આપણું ચોળીનું શાક તૈયાર થઈ ગયું છે. મિત્રો, શેર કરો, લાઈક કરો, વધારે શેર કરો તમારા પરિવાર સાથે, તમારા ફ્રેન્ડ સાથે. આવું ચોળીનું શાક તમારા ઘરે પણ બનાવો અને બીજાને પણ શેર કરો. સબસ્ક્રાઈબ કરવાનું તમે નહીં ભૂલતા. તમારા એક સબસ્ક્રાઈબ અને તમારા એક લાઈકથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે અને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. મિત્રો, તમે મારો વિડીયો લાસ્ટ સુધી જોયો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. બાય બાય.